જામનગરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારના રહીશોએ પડતર પ્રશ્નોને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। અંદાજે 500 જેટલા પરિવારો વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન છે। ગત ચોમાસામાં થયેલા નુકસાનીનું વળતર મળ્યું નથી। તંત્ર સામે નારાજગીને લઈને સ્થાનિકોએ મતદાનના બહિષ્કારના બેનરો લગાવ્યા। રાજકીય કોર્પોરેટરોને મત માંગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી અપાઈ। રહીશોએ કામ નહીં તો વોટ નહીંનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। મહાનગરપાલિકાની ચૂંટણીને મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાત અત્યારે વોર્ડ નંબર 10ની કરશું। જ્યાં વોર્ડ નંબર 10માં જે ત્યારે હાલ જ્યાં ગોમતીપુર વિસ્તાર છે તે ગોમતીપુર વિસ્તારની બહાર જે મતદાન બહિષ્કારના જે ત્યારે હાલ બેનર મારવામાં આવ્યા છે, મતદાનના બહિષ્કારના બેનર મારવામાં આવ્યા છે। શા માટે, શું સમસ્યા છે? બહિષ્કાર એટલા માટે કરવામાં આવેલો છે કે આજ દી સુધી બધા એમ કહે છે કે આ પ્રાઇવેટ જગ્યા છે। જે અમે એમ કહીને કે અમારો આ સફાઈનું નથી થતું, પીસીસી રોડ નથી થતો, તો એમ કે તમારું પ્રાઇવેટ જગ્યા છે, તો શું અમે વેરો નથી ભરતા સાહેબ? અમારી એક જ માંગ છે કે અમારે એવા જ પ્રતિનિધિ આ વખતે જોઈએ છે કે અમને ફોન વગર કામ થઈ જવું જોઈએ। આપણે જોઈએ કે જે સ્થાનિક લોકો જે ત્યારે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ આ સમયમાં 10 દિવસમાં જે મતદાન છે ત્યારે જે લોકોને રીઝવવા માટે જે તેમને શું વાયદાઓ કરવામાં આવે છે કે પછી આ વિસ્તાર જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત રહેશે, તે જોવું ખૂબ મહત્વનું છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ, જામનગર।